મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર્સની જરૂરિયાત સમજો. તો સેલ્ફ બ્લાસ્ટ અથવા તો ફોર્સ બ્લાસ્ટ જે આપણે સર્કિટ બ્રેકર જોયા એ બધાને બલ્ક ઓઇલ કન્ટેન્ટ પ્રકારના સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે. કારણ કે આમાં જે ઓઇલ વપરાય છે એ ઘણી ક્વોન્ટિટીમાં હોય છે, એટલે કે એનું વોલ્યુમ ખૂબ જ વધારે છે, એટલે કે વધારે જગ્યા રોકે છે અને ઓઇલની જે ક્વોન્ટિટી છે એ જથ્થો ખૂબ જ વધારે છે. અને વોલ્ટેજ લેવલ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ જરૂરી આ ઓઇલનું પ્રમાણ પણ વધતું જાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો 11 કિલોવોલ્ટની સિસ્ટમ પર 230 લીટર ઓઇલની જરૂરિયાત પડે છે. અને એ જ વસ્તુ જ્યારે 66 કેવી પર તમારે સર્કિટ બ્રેકરની વાત કરતા હોય ત્યારે 1800 લીટર જેટલું ઓઇલ જોઈએ છે. અને એ જ 220 કેવીના વોલ્ટેજ ઉપર લગભગ 36,370 લીટર ઓઇલની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. તો આમ જ્યારે વોલ્ટેજ લેવલ 6 ગણું એટલે કે 66 કેવી બાય 11 ને ગણતરી કરીએ તો 6 ગણું વોલ્ટેજ લેવલ વધે છે, ત્યારે ઓઇલની જરૂરિયાત 1800 લીટર બાય 230 કરો તો 7.8 ગણી થાય છે. પરંતુ જ્યારે વોલ્ટેજ લેવલ 20 ગણું એટલે કે 220 બાય 11 એટલે 20 ગણું થાય છે, ત્યારે ઓઇલ જરૂરિયાત જે છે એ લગભગ 158 ગણી થાય છે. તો ઉચ્ચ વોલ્ટેજ સર્કિટ બ્રેકર્સ માટે મોટી માત્રામાં ઓઇલની જરૂરિયાત પડે છે. તેથી સર્કિટ બ્રેકરનું કદ પણ મોટું થાય છે અને ઓઇલના લીધે એનો ખર્ચ પણ વધતો જાય છે. એના લીધે આગ લાગવાની શક્યતા પણ વધે છે અને મેન્ટેનન્સ ખર્ચમાં પણ વધારો થાય છે. હવે આર્કને ઓલવવા માટે એટલે કે ક્વેન્ચ કરવા માટે ફક્ત 10% ઓઇલની જરૂરિયાત પડે છે, જ્યારે બાકીનું ઓઇલ ઇન્સ્યુલેશન માટે જરૂરી છે. જો ઇન્સ્યુલેશનની ગોઠવણી અથવા તો એરેન્જમેન્ટ કોઈ બીજી રીતે આપણે કરી શકતા હોઈએ તો ઓઇલના બદલે ધારો કે તમે સોલિડ ઘન ઇન્સ્યુલેશન જેમ કે તમે પોર્સેલિન વાપરો, બેકેલાઇટ વાપરો કાં તો ઇપોક્સી રેઝિનનો ઉપયોગ કરીએ તો આ સર્કિટ બ્રેકરનું કદ ખૂબ જ નાનું કરી શકાય છે અને ઓઇલનું પ્રમાણ પણ ઘણું ઘટાડી શકાય છે. બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર કરતા એમાં જો મોડિફિકેશન એટલે કે સુધારો ગણીએ તો એ રીતે મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની જરૂર છે, જે ઇન્સ્યુલેશન અને આર્ક ઓલવવા બંને માટે મોટી માત્રામાં ઓઇલનો ઉપયોગ કરતા હતા. એના કારણે ઓઇલના બગાડને કારણે આગ લાગવી, વિસ્ફોટ થવો અને વારંવારના મેન્ટેનન્સનું જોખમ રહેલું છે. તેનાથી વિપરીત જો આપણે મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર વાપરીએ તો એમાં ખૂબ જ ઓછા ઓઇલની જરૂરિયાત રહે છે અને ફક્ત આર્ક ચેમ્બર સુધી જ ઓઇલ મર્યાદિત હોય છે, જ્યારે બાકીનું જે ઇન્સ્યુલેશન આપવાનું છે સોલિડ ઇન્સ્યુલેશન એના માટે જવાબદારી સંભાળે છે. આના પરિણામે ઓઇલના ઓછા રિપ્લેસમેન્ટ, આગનું જોખમ ઓછું થઈ જવું અને ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ સાથે સુરક્ષિત તમે એને વાપરી શકો. એના સાથે એકદમ કોમ્પેક્ટ ડિઝાઇન એટલે કે જગ્યા ઓછી રોકે છે અને ઇકોનોમિકલ એટલે કે તમને ઓઇલનો જે ખર્ચ છે એની સાપેક્ષે પરવડે એટલી કિંમતમાં તમને સર્કિટ બ્રેકર મળી રહે છે. તેથી મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર્સ મોટા અને ઉચ્ચ મેન્ટેનન્સ વાળા બલ્ક ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર્સની તુલનામાં વધારે કાર્યક્ષમ અને વધારે વિશ્વસનીયતા પ્રદાન કરે છે. અને એટલા માટે જ અત્યારના સમયમાં જ્યાં આગળ જગ્યા ઓછી રોકે એવા બ્રેકર, ફાસ્ટ એક્ટિંગ બ્રેકરની જરૂરિયાત છે, ત્યાં બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકરની તુલનામાં મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની જરૂરિયાત રહેલી છે.